દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતેથી મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત દિયોદર તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ બાઇક રેલી દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજી। દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતેથી મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત દિયોદર તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ બાઇક રેલી દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજી। દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતેથી મંગળવારે બપોરે 4 કલાકે શ્રી વી.એમ. પટેલ નોડલ ઓફિસર સ્વીપ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રીની પ્રેરણાથી મોટી સંખ્યામાં શિક્ષકો બાઇક રેલીમાં જોડાયા અને સૂત્રો તથા પ્લેકાર્ડ દ્વારા દિયોદર નગરજનોને લોકશાહીના અવસર સમાન આગામી લોકસભા ચૂંટણીમાં 100% મતદાન કરવા માટે આહવાન કર્યું। શિક્ષકોની બાઇક રેલીનું લીલી ઝંડી શ્રી તિરેન લાડોલા દિયોદર તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી તિરેન લાડોલા દ્વારા કરાવવામાં પ્રસ્થાન કરવામાં આવ્યું ને મતદાર જાગૃતિ બાઇક રેલી દિયોદર નગરના વિવિધ માર્ગો ઉપર થઈને દિયોદર મામલતદાર કચેરીએ પહોંચી હતી, જ્યાં દિયોદર મામલતદાર સાહેબ શ્રીએ A.R. નીનામા સાહેબ દ્વારા મતદાન જાગૃતિ માટેના પ્રયત્નોને બિરદાવવામાં આવ્યા। તો આ સમગ્ર આયોજન દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ ભદ્રસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું। મહત્વનું છે કે દિયોદર તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા મતદાતા જાગૃતિ અભિયાન બાઇક રેલીમાં શિક્ષક સંગઠનના હોદ્દેદારો, મંડળીના હોદ્દેદારો, આચાર્યો, CRC કોઓર્ડિનેટર, શિક્ષકો અને PLO એ રેલીમાં હાજરી આપીને ગ્રામ્ય કક્ષાએ વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અભિયાન આગળ વધારવાની પ્રતિજ્ઞા લઈને સમગ્ર કાર્યક્રમને A.R. પટેલ નાયબ મામલતદાર દિયોદર દ્વારા આભાર માનવામાં આવ્યો।